નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ પાવાગઢ ખાતે આજે એક ધર્મશાળાના રૂમમાંથી નડિયાદ એસઆરપી ગ્રુપ 7ના કંપની કમાન્ડર એટલે કે પીઆઈ ગણપતભાઈ પટેલનો મૃતદેહ મળી આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પાવાગઢ ખાતે ધર્મશાળાના રૂમમાંથી નડિયાદના એસઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટરનો કોઈ કારણોસર મૃત અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આગામી આસો નવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને એસઆરપી પોલીસના બંદોબસ્ત મૂકવા અંગેના પોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આ ગણપતભાઈ જે કંપની કમાન્ડર છે અને એસઆરપીના પીઆઈ કહેવાય છે તે ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રુપ 7માંથી પાવાગઢ ખાતે આવ્યા હતા। ગણપતભાઈ રતુભાઈ પટેલ જેઓની ઉંમર 35 વર્ષ છે અને ધાનેરી તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠાના તેઓ રહેવાસી છે। એસઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલની પાવાગઢ તળેટીના ચાંપાનેરમાં આવેલ શિવશક્તિ ધર્મશાળાના રૂમ ખાતે તેઓ રોકાયા હતા અને ગઈકાલે રાત્રિના સુમારે તેઓ આ ધર્મશાળામાં સૂઈ ગયા હતા અને આજે સવારે ગુરુવારે તેમનો મૃતદેહ મળી આવતા શિવશક્તિ ધર્મશાળા ખાતે પોલીસ સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચકચાર મચી જવા પામી હતી। બનાવ અંગે પાવાગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાવાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાવાગઢ ખાતે બંદોબસ્તમાં જોતરાયેલ એસઆરપીની પોલીસ ટીમ પણ ત્યાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં પાવાગઢની સ્થાનિક પોલીસે શિવશક્તિ ધર્મશાળાના રૂમમાંથી અગમ્ય કારણોસર મોતને ભેટેલા આ ગણપતભાઈ પટેલના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આપવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં નડિયાદ એસઆરપી ગ્રુપના અધિકારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલના પરિવારજનો પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। બનાવના પગલે સમગ્ર પાવાગઢ તીર્થધામની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું હતું। દીપક તિવારી સાથે ડીવી લાઈવ ન્યૂઝ પાવાગઢ।